અને મિત્રો વિડીયો બનાવવામાં પણ ઘણી બધી મહેનત લાગતી હોય છે અને તમે બધા મિત્રો જે મને લાઈક સબસ્ક્રાઈબ કરો છો અને બધા મિત્રોએ જે સપોર્ટ આપ્યો છે એ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને મિત્રો આપણે 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને આવો નવો આગળ વિડીયોમાં સપોર્ટ આપતા રહીજો. અને વિડીયોમાં મિત્રો આપણે વિડીયોના માધ્યમથી એક બીજું આપણે બધા મિત્રોને ખેડૂત મિત્રો અથવા કોઈ પણ મિત્રો આપણા વિડીયો જોતા હોય તો આપણે કહેવા માંગશું કે અત્યારે મિત્રો નાના છોકરા પકડવાવાળા ગુજરાતની અંદર બહુ નીકળી ગયા છે, તો બધાય પોતપોતાના બાળકોનું ધ્યાન રાખજો જેનાથી અને જો આપણે છોકરાને જેમ તેમ બજારે અથવા નિશાળે જતા હાવ એમનામ છોડી દઈશું તો છોકરા પકડવાવાળા ક્યારે આવે અને ક્યારે શું પહેરવેશ કરીને આવે છે, કોઈ સાધુના રૂપમાં આવે છે, કોઈ કચરો વીણમાં આવે છે, તો કયા રૂપમાં બની અને કયો પહેરવેશ ધારણ કરીને આવે એ આપણે કોઈ જાણતા નથી. તો બધા મિત્રોને મારી એટલી જ સૂચના છે કે પોતપોતાના બાળકોનું ધ્યાન રાખે. અને જો કોઈ ખેડૂત મિત્રો અથવા કોઈ ગામના સદસ્યો કોઈ સિટીમાં રહેતા હોય, છોકરા પકડવાવાળા એવું શંકા આપણને લાગે તો તરત આપણે બીજા ગામના મિત્રો હોય એને બોલાવી અને બધાને જાણ કરશું. અને જો આપણને પૂરેપૂરી શંકા લાગે કે આ છોકરા પકડવાવાળા જ છે તો આપણે પોલીસને બોલાવી અને તેમને સોંપી દઈશું. જય જવાન જય કિસાન. તો મિત્રો આજે આપણે જો અત્યારે તો જામફળીના આપણે વાડીમાં અંદર ઊભા છીએ અને જામફળીની અંદર આપણે વખાડામાં ઘઉં વાવેલા હતા, એ અત્યારે તો જો પાક ઉપર આવી ગયા છે. સારા એવા બધાય આપણે દેશી ભાષામાં કહેવાય ભૂરખાઈ ગયા છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો બધા ખરેખર સારા એવા પાકમાં આવી ગયા છે. અને મિત્રો આપણે જામફળી આપણે વાવી હતી ચોમાસાની શરૂઆતમાં, જે આપણે શરૂઆતમાં પહેલો વરસાદ થઈ જાય પછી 15-20 દિવસે વાવી હતી. અને જામફળી પણ તમે જુઓ છો આખી વાડીમાં સારી એવી છે. જુઓ મિત્રો, બધી આખી વાડીમાં આપણે એક જ ધારી ઊભી છે. તો ખરેખર આપણે ભગવાન માતાજીને દઈએ કહેવાય કે આપણે આવી સારી એવી જામફળી થઈ ગઈ છે. તો આખી વાડીમાં તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે આપણે કામ ચાલુ હતું પાણી વાળવાનું, જે આપણે મકાઈ અને જાહેર વાવેલી હતી. તો જાહેરને તો આપણે બધી નીકળી ગઈ છે એટલે પડાઈ કરી દીધી છે. અને આપણે જો આ મિત્રો ઓણોકાવરામાં આપણે શોર્ટ વિડીયોમાં બતાવતા હતા, જો આપણે ટાંકો નવો બનાવ્યો હતો અને ટાંકો અત્યારે આપણે મકાઈ પાઈ તો તે ખાલી એક રીંગ તમે જોઈ શકો છો. અડધી રીંગ આપણો ટાંકો ખાલી હતો ત્યારે ચાલુ કર્યું હતું અને અત્યારે એક રીંગ આખી અને એક રીંગ અડધી એટલું ખાલી થયું છે. તો આપણે મકાઈ પી ગઈ છે તો આપણે વાલને બંધ કરી દઈશું. તમને એટલી અમારે જે નિશાળ માર્ગ કાંઠે વાડી છે એમાં પણ પાણી ચાલુ અહીંથી જાય છે. જો મિત્રો અહીંથી આપણે વાલ મૂકેલો છે, જો અહીંથી આપણે આ વાલ બંધ કરી દઈશું ને એટલે પાણી આપણે જાતું બંધ થઈ જશે. અને પાણી કઈ જગ્યાએ આપણે હેઠલી વાડીમાં આવે છે અને શેમાં આવતા એ પણ આપણે બતાવીશું. તો મિત્રો આપણે વાલ બંધ કરી દીધો છે, જે આપણે મકાઈમાં પાણી વાળતા હતા. અને આપણે જે આવી રીતનો વચમાં
મોટર કાઢવાનો 2 ભેયું વસાળા રસ્તો મેકેલો છે. આ બાજુ આ મોટી જામફળી રહી એ બધી અમારા મોટા ભાઈની છે. અને મિત્રો આ બાજુ આ જામફળી તમે બધી જોવો છો એ મારી છે. તો મિત્રો જો આપણે આગળ ટાંકો બતાવ્યો એમાંથી આપણે વાલ ચાલુ કરવી એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણે અત્યારે વાલ બંધ કરી દીધો એટલે પાણી અત્યારે બંધ થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો અહીંયા પાણી આવે અને આપણે આ ધોરિયા દ્વારા સામેથી ગોળાએ મારી અને પાછું આવે હે. જો આ બાજુ થઈને આપણે રસ્તો અહીંયા વાડીનો રસ્તો છે વસાળે અને આ બાજુથી પાણી આવે છે અને ગોળાએ મારીને આપણે આ વાડીનો રસ્તો વસાળે મેકેલો છે અમારે બધા ભાઈઓનો જે આપણે ગઢિયા વખતનો મેકેલો હોય. અને અત્યારે આપણે પાણી બંધ કરી દીધું એટલે પરવા કપાઈ ગયો છે. જો આપણે આ મકાઈની અંદર અત્યારે આપણે પાણી વાળતા હતા અત્યારે જો પરવા કપાઈ ગયો છે. થોડું પાણી જે પરવા વહેતો છે અને મકાઈ આપણે મસ્તની થઈ ગઈ છે. અને ઘણા દિવસથી આપણે લગભગ 15 દિવસ થઈ ગયા વાટ પાડ્યો એનો. જો આગળ આપણે વિડીયોમાં તમે જોઈ શકો છો વાઢવાનું મકાઈ ચાલુ છે. અને બધી મકાઈ આપણે સમરાઈ ગઈ છે અને ડોડા પણ નાના આવવા માંડ્યા છે. અને આ બાજુ મકાઈ પછી આપણે જાહેર વાવી છે. તો મિત્રો જાહેર પણ આપણે બધી જે તમે જોવો વિડીયોમાં બધી મસ્તની થઈ ગઈ છે અને નીંગલી ગઈ છે. અને જાહેર આપણે પકાવી હોય તો પાકે એવી છે પણ આપણે પકવવાની બહુ ગણતરી નથી કારણ કે પકાવી એટલે થોડીક જાહેરમાં પોષક તત્વ થોડાક ઓછા થઈ જાય જાજો ટાઈમ ઊભો રહે એટલે. અને મિત્રો આજનો આપણો જે વ્લોગ હતો જે આપણે વાડીમાં આપણે પાણી વાળતા અને જે કાંઈ આપણે વાડીમાં ઘઉં વાવ્યા છે જામફળી વાવી છે. તો મિત્રો આપણે સંપૂર્ણ આપણે વિડીયોના માધ્યમથી આપણે રોજે રોજ અપડેટ દેતા રહીશું. આ બાજુ જો દેવાંશીબેન અને રવિભાઈ બે જે આપણે આ કહેવાય કે ખેડૂતના દીકરા જે આપણે વાડીનો આનંદ લે એ આનંદ લેવાનું ચાલુ છે. જો રવિભાઈના ગજા ઉપરથી મોટી આંકડ ગોતી છે. અને મિત્રો આપણે આ તમે જોઈ શકો છો ખાટી આંબલી છે. ઈ રહી જો પહેલા પણ જો ખાટી આંબલીના ખાટા ગાયત્રા પાડવાનું કામ ચાલુ છે. દેવાંશી કેટલા ગાયત્રા પાડ્યા ત્યાં? કેટલા ગાયત્રા પાડ્યા? બધા હડી ગયેલા હતા. એક જ હાજો હતો. તો વાયર નથી આપણે ફોટાને આગળ વાયર નથી. તો મિત્રો રવિભાઈ જે આપણે આંકડ કરી છે એના ઉપર આપણે વાયર નથી તો ઉપર આપણે વાયર પણ બતાવી દઈશ. પહેલો કાયતરો નથી દેતો. પહેલાને ક્યાં કાયતરો આપે? હાલો તો રવિભાઈને આપણે આગળ એ નાખી દે. તો વિડીયોમાં બન્યા રહીજો મિત્રો. આપણે રવિને આપણે જે ઈંકડ આવે અને વાળો બાંધે એ આપણે ઈંકડને વાળો બાંધી દઈશું. પછી રવિ કાયતરા કઈ રીતે પાડે છે એ આપણે જોઈશું. તો મિત્રો આપણે જો રવિને આપણે આગળ વાળેથી આંકડ એવી રીતને બાંધી દીધી છે અને હવે રવિ કાયતરા પાડવા માટે તૈયાર છે. મણ પાડવા લે તમે જોવો કાયતરા કેવા આવ્યા છે આપણે ખાટે આંબલીને.
કોઈને ખાટા ગાજરા ખાધા છે કોમેન્ટમાં મિત્રો જરૂર જણાવજો. અને નાનપણમાં આપણે જે વાડીએ આ બાજુ ઘણી બધી મીઠી આંબલીઓ હતી, પણ જે આપણે ખેતીવાડીમાં નડતર રૂપ થતી એટલે થોડીક કાઢી નાખી છે. અને મીઠા કાતરા કોઈને ખેડૂત મિત્રોએ પાડ્યા છે, અને કોઈને નાનપણમાં વાડીની મોજ લીધેલી છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. જો રવિભાઈ આપણે અત્યારે અહીંયા ખાટી આંબલીને અહીંયા જો કેટલા કાતરા આવ્યા છે. તો રવિ અને દેવાંશી બે કાતરા પાડી અને ખાવાની તૈયારી કરશે. તો આપણે પહેલાં તો 2-3 કાતરા આપણે રવિભાઈને પાડી દઈશું, કારણ કે રવિભાઈની હાઈટ કરતાં આંકડ બહુ મોટી છે. તો મિત્રો જો આપણે કાતરા દેવાંશી બેનને એને પાડી દીધા છે, પણ કાતરા અત્યારે બહુ સારા નથી, અંદર થોડા ફુગાઈ ગયા છે. તો કોક ખારા નીકળે છે, તો જોઈને ખાય છે. અને આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ. આપણો રોજ વ્લોગ આપણે બનાવશું. તો અમારા વ્લોગ જો સારો લાગતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય જવાન, જય કિસાન.